હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. બહુ સરસ ન્યૂઝ આવી રહ્યા છે કેનેડા પીઆર વાળા માટે. ગુડ ન્યૂઝ એટલા માટે બી કહી શકાય કે જે કોટા એલોકેશન્સ મળ્યું હતું ગવર્મેન્ટ તરફથી, પ્રોમિસને મળ્યું હતું. ગવર્મેન્ટે બી અમુક એક ટાર્ગેટ ડિસાઇડ કર્યા હતા કે આ વર્ષે આ લોકોને પીઆર આટલા લોકોને આપવાનું છે. તો હવે અલ્ટિમેટલી યર એન્ડ થવા આવવાને કારણે હાઈ લેવલ ઓફ ડ્રો થઈ રહ્યા છે. અને આ ડ્રોઝની અંદર જો તમે જુઓ તો તમને ખબર પડશે કે પ્રાયોરિટી કોણ લેવા જઈ રહ્યું છે. હું તમને ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું. એ મુજબ આજે હું તમને જે ડિટેલ શેર કરું કે કોને કોને લોકોને, જો તમે બી આ કેટેગરીમાં હશો તો તમારું બી સિલેક્શન આવ્યું હશે. આ આપણે જોઈ લઈએ કે કોને કોને સિલેક્શન મોકલ્યા છે ગવર્મેન્ટે. આની અંદર આપણે આગળ વધીએ એ પહેલા જો તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો. આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. અને વિડીયો હાઈપ, શેર અને લાઇક કરતા રહેજો, જેથી કરીને આપણે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન મેક્સિમમ લોકો સુધી વિડીયોને શેર કરી દેવો જોઈએ, જેથી કરીને એજ્યુકેશનને આપણે સપોર્ટ કરી શકીએ. હવે તો કે આગળ વધીએ. સૌથી પહેલું એક સાથે 6000 લોકોને બેનિફિટ મળ્યો છે. 416 ના કટ ઓફ સ્કોર ઉપર ઓનલી ફ્રેન્ચ લેંગ્વેજ પ્રોફિયન્સી વાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે આ ડ્રોની અંદર. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, સીઈસી ક્લાસ વાળાને પ્રાયોરિટી આપવામાં આવી. એવા 1000 લોકો, જો તમે બી આ સેક્ટરમાં હો તો તમને બી આ બેનિફિટ મળ્યો હશે. કટ ઓફ સ્કોર લાસ્ટ કરતા બહુ નિયર બાય છે. 533 નો કટ ઓફ સ્કોર છે. અને પ્રોવિઝનલ નોમિની પીએનપી એઝ ઇટ ઇઝ ડ્રો થોડું ઘણો સંખ્યા વધી છે, જે 280 ની આજુબાજુ હતી એ 302 સુધી પહોંચી છે. અને 761 સુધી કટ ઓફ સ્કોર જે છે સિલેક્શન આવ્યું છે. તો અલ્ટિમેટલી લાસ્ટ કંઈક 800 ની આજુબાજુ હતું, તો ત્યાંથી નીચે આવ્યું. એક સારી વાત કહી શકાય. હવે તો આ મેસેજ તો તમે ક્યાંયથી બી જોયો હશે, બટ હું તમને આની અંદર મેઇન વસ્તુ કહું, જે મેં અમારા ઘણા વિડીયોમાં બી કીધી છે. અમુક નેગેટિવ કોમેન્ટ બી કરતા રહેતા હોય કે ફ્રેન્ચ તમારે કરવું જ નથી, ને આમ ને તેમને બધી ઘણી બધી વાત. પણ નેગેટિવ પબ્લિકને ક્યારેય રિપ્લાય કરવો નહીં. જેમને જે લાગે એ ઓકે. આપણું કામ છે પોઝિટિવ માઇન્ડ સાથે આગળ વધીએ. હું તમને ખાલી એક ઓબ્ઝર્વેશન કહું. છેલ્લા 3 થી 6 મહિનાની અંદર જો તમે જોવા જાઓ ને, તો ઓવરઓલ જે સિલેક્શનો થયા છે, જે પીઆર ના બીજા બધા સિલેક્શન, જેમાં સીઈસી ક્લાસ આવી ગયો, પીએનપી આવી ગયા, હેલ્થ વાળાનો વચ્ચે ડ્રો થયો હતો, એજ્યુકેશન ફોકસ કર્યું હતું, આ બધા એપ્રોક્સિમેટલી 10 થી 15,000 લોકો છે. પરંતુ ઓનલી ફ્રેન્ચ લેંગ્વેજ વાળાની જે પ્રાયોરિટી સેક્ટરમાં લેવામાં આવ્યું છે, જે ફ્રેન્ચ જેમને આવડે છે, આ લોકો 18 થી 20,000 લોકોને છેલ્લા 3 થી 6 મહિનાની અંદર સિલેક્શનો મળી ગયા છે. સામે બીજી વસ્તુ હું તમને કહું છું કે જો ફ્રેન્ચ હશે તો તમારે આઇલ્સ ઓછું હશે એ લોકોને બી પ્રાયોરિટી, કારણ કે 416, 440, 430 આ બધા સ્કોરની અરાઉન્ડ આપણે નવા સ્કોર જોતા ગયા કે જે લોકોને બી પ્રાયોરિટી આપવામાં આવી. આ લોકોનો સ્ટ્રોંગ પોઈન્ટ એક જ હતો, ફ્રેન્ચ. હવે જો આટલી બધી ડિટેલ રિસર્ચ તમારી પાસે પહોંચી જતી હોય કે જેની અંદર તમને એક વસ્તુ તો ખ્યાલ આવી ગઈ કે આના ઉપરથી એક વસ્તુ છે, કેનેડાનું ફ્યુચર ક્યાં જઈ રહ્યું છે. કેનેડાના ભવિષ્યની ડિમાન્ડમાં ફ્રેન્ચની ઇમ્પોર્ટન્સ કેનેડા અત્યારથી દેખાડવાનું ચાલુ કરી રહ્યું છે. કદાચ પાસ્ટમાં હું ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું કે તમે જયારે કોર્સ લીધો હતો ત્યારે બધું રિસર્ચ કરતા ચૂકી ગયા છો. ધેટ્સ ઓકે કે ભાઈ ચલો હવે એ પાસ્ટ તમે બદલી નથી શકવાના. પાસ્ટ ના બદલી શકો, પણ ભવિષ્યની તો હવે તો રિસર્ચ કરી શકો ને. એ ગયો એ સમય ભૂલી જાઓ, પરંતુ હવે આવવા વાળો જે સમય છે, સમયની અંદર તમારા હાથમાં ઓપ્શન છે કે તમને એક વસ્તુ એરિયા ખબર છે. હવે જેમ આજે એક એક્ઝામ્પલ, થોડા ટાઈમ પહેલા તમને 2-5 વર્ષ પહેલા જુઓ તો ખબર હતી કે ભાઈ 7 બેન્ડની જો તમારું ટાર્ગેટ હોય તો પીઆર તમે ઇઝીલી લઈ શકતા હતા, સેટલ થઈ શકતા હતા. તો અત્યારના સિનારીઓમાં તમને આ વસ્તુ ક્લિયર દેખાઈ રહી છે કે કેનેડા ગવર્મેન્ટ ફ્રેન્ચ પ્રાયોરિટી વધારવા જઈ રહી છે. હવે 2 વસ્તુ થયાની અંદર. એક લોકો હશે જે કદાચ નેગેટિવ કોમેન્ટો કરશે કે ભાઈ સર તમારે વાતો કરવી છે, આ કરવી છે. તો મેં તમને ઘણા વિડીયોમાં કીધું મને કોઈ ફરક નથી પડવાનો, અમે તો માહિતી શેર કરી છે. જો જે લોકો મહેનત કરશે એ લોકોને ફાયદો મળશે, નહીં કરે તો નહીં મળે. બીજા એ લોકો હશે કે જે લોકો પોઝિટિવ માઇન્ડસેટ સાથે કે ચલો આજે માહિતી તો પહોંચી ગઈ, રિસર્ચ બી ખબર પડી, કદાચ તમે તમારા બીઝી શેડ્યુલમાં હતા, પરંતુ અમારા થ્રુ બી તમને ખબર પડી, યા ક્યાંયથી બી ખબર પડી કે કેનેડા ગવર્મેન્ટ આખું ફોકસ છે ફ્રેન્ચ વાળાની પ્રાયોરિટી વધારવા જઈ રહી છે, ફ્રેન્કોફોન કોમ્યુનિટીને પ્રાયોરિટી મળી રહી છે. તો હવેથી બી તમે હજી બી સ્ટાર્ટ કરો છો તો ફ્યુચરની અંદર તમારી મહેનત તમને વધારે આની અંદર સક્સેસ આપશે. કદાચ આઇલ્સમાં તમારે 6.5-7 બેન્ડ છે અને 9 સુધી પહોંચાડવાની જે મહેનત કરતા હશો એ મહેનત બેટર છે કે તમે ફ્રેન્ચમાં કરશો તો એનું રિઝલ્ટ કદાચ જલ્દી મળશે તમને. અમે અમારી આજે બી એક સરળ કોશિશ કરી છે. જો સારી લાગી હોય તો લાઈક કરજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ને હજી સવાલ વધ્યા છે કંઈ કોમેન્ટ કરતા રહેજો, આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.